ત્યારે સરકારને અમે જેલમાંથી પણ કીધું હતું, જ્યાં સુધી થાળીમાં ચણા રહે છે ત્યાં સુધી ચૈતર વસાવાના જેલમાં આવવા જવાનું થશે. જ્યાં સુધી જેલની થાળીમાં ચણા રહેશે ત્યાં સુધી ચૈતર વસાવાનું આ જેલમાં આવવા જવાનું બનતું રહેશે. અને તમારે જેટલી જેલો કરવાની હશે કરી લો. આ ચૈતરભાઈ તમારી જેલોથી ડરવાવાળા નથી. આ શબ્દો છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે હાલ શરતી જામીનના આધારે બહાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના જેલવાસને લઈને અત્યારે હાલ જે આ નિવેદન સામે આવ્યું છે એના કારણે રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અત્યારે હાલ અરવલ્લી બચાવોને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે. ખાસ કરીને અત્યારે હાલ આજ જાહેર કાર્યક્રમની અંદર મંચ ઉપરથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના શબ્દો હતા, જેલની થાળીમાં ચણા રહેશે ત્યાં સુધી તેમનું જેલમાં આવવા જવાનું રહેશે. ખાસ કરીને ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે એક બેઠકની અંદર ભાજપના નેતા અને ચૈતર વસાવા વચ્ચે જે બબાલ થઈ હતી, એ બાદ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેલમાં ગયા હતા. પરંતુ હવે આ જ વાતને લઈને સીધી જ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રવેશ બંધી છે, તો અત્યારે હાલ લોકોની સામે તેમને બોલવાની ના પાડવી દેવામાં આવી છે. અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ ભાજપના નેતાઓ, સાંસદો અને જે ધારાસભ્યો છે એ લોકો તેમને ફોન કરીને ડરાવે છે, ધમકાવે છે અને એવું પણ કહે છે કે જે રીતે ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે એવી જ રીતે નર્મદાની અંદર પણ ક્યાંક તેમની પ્રવેશ બંધી થઈ શકે છે, એવી પણ વાત કહેવામાં આવી છે. અને ખાસ કરીને હવે આગામી સમયમાં જો આદિવાસી વિસ્તાર માટે બોલવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક અંબાજીથી લઈને ઉમરગામ જે આદિવાસીનો વિસ્તાર છે ત્યાં પણ તેમના ઉપર પ્રતિબંધ આવી જશે, એવી સીધી જ વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે. વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળીએ. વડોદરાની સેન્ટ્રલ જેલમાં મને નાખી દીધો. તમે બધા જાણો છો, આ લોકોએ જેલમાં પણ અમને વેદનાઓ આપી, અમને ડરાવ્યા, અમને ધમકાવ્યા. અમને કહેવામાં આવ્યું કે તમારે સરકાર સામે નથી બોલવાનું, તમારે આદિવાસીઓના અધિકારોની વાત નથી કરવાની, તમારે વિદ્યાર્થીઓની સ્કોલરશીપની વાત નથી કરવાની, તમારે ખેડૂતોને ટેકાના ભાવની વાત નથી કરવાની, તમારે કર્મચારીઓની રજૂઆત નહીં કરવાની, તમારે આઉટસોર્સિંગના અધિકારીઓ માટે નહીં બોલવાનું. તો તમે અમને જેલમાંથી તમને આજે છોડી દઈએ. ત્યારે સરકારને અમે જેલમાંથી પણ કીધું હતું, જ્યાં સુધી થાળીમાં ચણા રહે છે ત્યાં સુધી ચૈતર વસાવાના જેલમાં આવવા જવાનું થશે. જ્યાં સુધી જેલની થાળીમાં ચણા રહેશે ત્યાં સુધી ચૈતર વસાવાનું આ જેલમાં આવવા જવાનું બનતું રહેશે. અને તમારે જેટલી જેલો કરવાની હશે કરી લો. આ ચૈતરભાઈ તમારી જેલોથી ડરવાવાળા નથી. તમે જોયું હશે, એક અઠવાડિયું, એક મહિનો નહીં, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, એમ કરતા કરતા 80 દિવસ આ લોકોની ઈચ્છા હતી કે આને 2-3 વર્ષ રાખીશું, પણ મારા વડીલોના આશીર્વાદ હતા, મારી માતાઓ મારી ચિંતા કરતી, મારા વડીલો મારા માટે માનતા રાખતા, અને હું 80 દિવસમાં છૂટીને તમારી વચ્ચે આવી ગયો છું. તમારા બધાના પ્રાર્થનાથી, તમારી દુઆઓથી, તમારી ચિંતાઓથી મને જામીન મળી ગયા અને હું જેલની બહાર આવ્યો. મારા નિરંજનભાઈ વસાવા, મારા બિપિનભાઈ ગામિતી, મારા જયદીપસિંહ બાપુ બધા મને લેવા આવ્યા. એમણે કીધું, ચૈતરભાઈ જામીન તો અમે કરાવી દીધા છે, પણ આ નાલાયક સરકારે તમારા વિસ્તારમાં તમને પ્રવેશ બંધી ફરમાવી છે. તમે વિચાર કરો સાથીઓ, જે ડેડિયાપાડા સાગબારાના લોકોએ મને આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય બનાવ્યો અને એમના કામ માટે મારું ત્યાં કાર્યાલય પણ છે, ત્યાં એમના કામ નહીં કરી શકું, એમના સુખમાં ને દુઃખમાં ઉભો રહી નહીં શકું, એમના ઘરે જઈ નહીં શકું, ત્યાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર છે, એમને મળી નહીં શકું. એના માટે આ સરકાર મારા વિસ્તારમાં મને જવા નથી દેતી. અને આજે પણ અમે રાજપીપળા રહીને લોકોના કામ કરીએ, છોટાઉદેપુર રહીને લોકોના કામ કરીએ, ત્યારે આ ભાજપના નેતાઓ, એમના સાંસદ, એમની પોલીસ આજે પણ અમને ફોન કરીને ડરાવે છે, ધમકાવે છે, કહે છે કે તમને ડેડિયાપાડામાં તો પ્રતિબંધ અમે કરાવી દીધો, તમે જો લોકોનો અવાજ બનતા રહેશો તો આવનારા દિવસોમાં નર્મદામાંથી પણ તમને પ્રવેશબંધી કરાવીશું. તમે આદિવાસીઓ માટે વધારે લડો છો, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાં પણ પ્રતિબંધ કરાવીશું.
ત્યારે આજના મંચ પરથી એ લોકોને પણ હું કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાં નથી જવા દેતા, તમે મને નર્મદામાંથી બહાર કાઢશો, તમે મને અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાંથી તો બહાર કાઢી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી ક્યારે બહાર નહીં કાઢી શકો. મારી માતાઓ મારા માટે દુઆ કરે છે, પ્રાર્થના કરે છે, માનતા રાખે છે, ઉપવાસ કરે છે, મારા વડીલો મારી ચિંતા કરે છે, ત્યાં સુધી તમારા ચૈતરભાઈ ને તમારો કઈ ડર નથી અને ચૈતરભાઈ તમારાથી ડરવાનો નથી. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે ચૈતર વસાવા સીધા જ પ્રહાર છે તે મનસુખ વસાવા ઉપર કરતા હોય છે. એવામાં ખાસ કરીને અત્યારે હાલ ભાજપને લઈને વાત કરવામાં આવી છે, જેલવાસને લઈને વાતચીત કરવામાં આવી છે, એના જ કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.